ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ, એની અંદર પેજ નંબર 35 પ્રસ્તાવના જોઈશું. આપણે સૌ બેંક શબ્દથી પરિચિત હોઈશું. આપણે આપણા ઘરની બચતો બેંકમાં મુદતી થાપણોના સ્વરૂપે કે બચત ખાતામાં મૂકી હશે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની લેવડદેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું હશે, તો કેટલાક વાલીઓએ રાંધણ ગેસની સબસિડી બેંક ખાતામાં મેળવતા હશે. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરી હશે, તો ઘરમાં ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડ્યા હશે. આપણામાંના કેટલાકના વાલીઓએ ઘર ખરીદવા માટે પણ બેંકમાંથી ધિરાણ લીધું હશે. આમ આધુનિક યુગમાં આપણા બધા જ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય છે. તો આ પ્રકરણમાં આપણે બેંકો વિશેની સમજૂતી મેળવીશું. એમ કહી શકાય કે આ જે બેંક નામનો જે શબ્દ છે, એ શબ્દથી આપણે બધા કોઈ પણ વ્યક્તિ અજાણ નથી, બધા જ વ્યક્તિ પરિચિત છે. ઘરની કોઈ પણ પ્રકારની બચત હોય, એ બચતો બેંકની અંદર આપણે થાપણ સ્વરૂપે બચત ખાતાની અંદર મૂકતા હોય છે. આપણામાંના કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે એ જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓના વાલીઓએ ધંધાની કોઈ પણ પ્રકારની જે લેવડદેવડ છે, એ લેવડદેવડ માટે બેંકની અંદર ખાતું ખોલાવ્યું હશે. અથવા તો એમ કહી શકાય કે કેટલાકના જે વાલીઓ છે, એ વાલીઓએ જે રાંધણ ગેસમાંથી જે મળતી સબસિડી છે, એ સબસિડી પણ આપણે હાલના સમયની અંદર બેંક ખાતાની અંદર મેળવીએ છીએ. સ્કૂલની ફી હોય, બેંકના ચેક દ્વારા ભરી હશે. અથવા તો ઘરની વાત કરીએ તો ઘરની અંદર ટીવી, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓ ખરીદવા માટે પણ બેંકમાંથી આપણે નાણાં ઉપાડ્યા હશે. એમ કહી શકાય ઇન શોર્ટની અંદર કે બેંક શબ્દથી આપણે કોઈ પણ પ્રકારનું અજાણ નથી. તો એવું કહી શકાય બેંક કોને કહેવાય, અથવા તો એનો ઉદ્ભવ કઈ રીતે થયો, વેપારી બેંક કોને કહેવાય, એના કયા કયા મુખ્ય અને ગૌણ કાર્યો છે. જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જે આરબીઆઈ આપણા દેશની જે મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં આરબીઆઈના નામથી ઓળખીએ છીએ, એની ભૂમિકા આપણા દેશના અર્થતંત્રની અંદર શું છે, અથવા તો કયા કયા કાર્યો બિન નાણાકીય કાર્યો કરે છે, તે આપણે બેન્કિંગના ભાગની અંદર જોવાના છે. અને આ ચેપ્ટરની અંદર બીજો મુખ્ય ભાગ છે નાણાકીય નીતિ. બેંકનો ઉદ્ભવ અને અર્થ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે. અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા અને બેન્ક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ધરતી પાટલી પર નાણાંની લેવડદેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. આમ પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી, અને આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાં ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સર્વપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું, ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ, મૂલ્યના માપદંડ, પરંતુ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડી, જે કાર્ય બેંક દ્વારા થતું જોવા મળે છે. એમ કહી શકાય નાણાકીય નીતિ એટલે શું. નાણાકીય નીતિ અંતર્ગત સરકાર છે, એ કયા કયા પગલાંઓ ભરે છે. દેશના અર્થતંત્રની અંદર જે નાણાંનો જે પુરવઠો છે, એ પુરવઠો સ્થિર રાખવા માટે અથવા તો એને મેન્ટેન કરવા માટે કયા કયા પગલાં ભરે છે.
તેના ગુણાત્મક અને પરિમાણાત્મક સાધનોથી પણ આપણે બધા પરિચિત થવાના છે. પરંતુ એમ કહી શકાય કે આજના વિડીયોની અંદર આપણે ખાસ એ જોઈએ કે જેની આપણે ચર્ચા કરવાના છે બેન્કિંગ શબ્દ. તો એ બેન્કિંગ શબ્દ છે તો મૂળ તે બેંક ઉપરથી બેન્કિંગ શબ્દ આવ્યો છે. તો બેન્કિંગ એટલે બેંકની સેવાઓ પણ આપણે એ પહેલાં સમજી લઈએ. જેને આપણે બેંક કહીએ છીએ એને અંગ્રેજીમાં બેંકા કહીએ છીએ. તો બેંક શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો, કઈ ભાષાના શબ્દોમાંથી થયો અને કઈ રીતે થયો, આપણા વ્યવહારની અંદર આપણે કઈ રીતે બધા બેંક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સંસ્કૃત જે ભાષા છે, જે આપણા ભારતની મૂળ ભાષા છે, સંસ્કૃત ભાષાની અંદર બેંક શબ્દને કોઈ મળતો આવતો શબ્દ હોય તો એક સરસ મજાનો શબ્દ છે જેનું નામ છે ભાંડ. ભાંડ ઉપરથી એટલે કે ભાંડ ઉપરથી ભાંડનો મતલબ થાય છે મૂડીનો જથ્થો અથવા તો ભાંડને ભંડોળ પણ કહી શકાય. મૂડીનો જથ્થો કે મૂડીનું જે ભંડોળ હોય તો આ મૂડીનો જથ્થો કે ભંડોળ માટે સંસ્કૃત ભાષાની અંદર ભાંડ શબ્દ છે. અંગ્રેજી ભાષાની જો આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે અંગ્રેજી ભાષામાં આજે બેંક શબ્દ છે. એ બેંક શબ્દનો મતલબ પણ મૂડીનો જથ્થો અથવા તો મૂડીનું ભંડોળ થાય છે. તો આ જે અંગ્રેજી ભાષાનો જે શબ્દ છે એ બેંક છે, એ ક્યાંથી ઉતરી આવ્યો? મૂળ પ્રશ્નના સ્થાને છે. તો આપણે એ પણ જોઈ લઈએ કે યુરોપની અંદર એમ કહી શકાય કે યુરોપની અંદર જે વેપારીઓ હતા એ વેપારીઓ એટલે કોણ? એવા લોકો કે જે લોકો નાણાંની હેરફેર કરતા હતા, નાણાંની આપલે કરતા હતા, નાણાંનું ધિરાણ એટલે કે જે જરૂરિયાતમંદ લોકો હોય એને લોન તરીકે આપતા હતા. તો એ લોકો હતા સરાફો. તો યુરોપની અંદર જેટલા પણ સરાફ લોકો હતા એ લાકડાની જે ધરતી એટલે કે નાની એવી જે બેન્ચ છે એ બેન્ચ હોય એટલે આપણે કહીએ એને પાટલી, એની ઉપર બેસીને આ બધા જ વ્યવહારો કરતા હતા. તો આ જે સરાફો હતા એ આ રીત છે કે બેન્કિંગ પ્રવૃત્તિઓ ભૂતકાળની અંદર કરતા હતા. હવે બે દેશોની વાત કરીએ. કયા કયા? એક તો ફ્રાન્સ અને બીજો છે ઇટાલી. આ જે બંને દેશો હતા એ દેશોની અંદર ફ્રાન્સ જે શબ્દ છે એને બેંકા અને બીજો જે શબ્દ છે ઇટાલી એને બેંકો. આ બે શબ્દોનો ઉપયોગ જ્યારે સરાફો પોતાની પાટલી પર બેસીને નાણાકીય લેવડ દેવડ કરતા હતા ત્યારે વપરાતો હતો. આ બંને શબ્દોથી આપણે અંગ્રેજી ભાષાનો શબ્દ ઉતરી આવ્યો છે બેંક, જેને આપણે અત્યારે બધા વ્યવહારની અંદર વાપરીએ છીએ. હવે આ શબ્દની વાત થઈ બેંકની, તો પ્રશ્ન એ થાય કે વિશ્વની સૌથી પહેલી બેંક ક્યારે ઉદ્ભવી અને ક્યાં ઉદ્ભવી? તો વર્ષ હતું 1401. 1401ની અંદર સ્પેન નામના જે દેશ હતો એ સ્પેન નામના દેશની અંદર એક શહેર હતું બાર્સિલોના, અને સ્પેન નામના દેશની અંદર બેંક ઓફ બાર્સિલોના આ નામે બેંકની રચના થઈ અથવા બેંકની શરૂઆત થઈ અને પછીથી આધુનિક બેંકોનો યુગ શરૂ થયો. તો સૌથી પહેલાં વિશ્વની જે બેંક હતી એ વિશ્વની બેંક હોય તો 1401ની અંદર સ્થપાઈ. સ્પેન નામનો જે દેશ હતો એ સ્પેન નામના દેશની અંદર એને બેંક ઓફ બાર્સિલોનામાં સ્થપાઈ અને એણે ઓફિશિયલ રીતે કાયદેસર રીતે પોતાની બેન્કિંગની પ્રવૃત્તિની શરૂઆત કરીને પછી એનો લાભ છે એ આખા વિશ્વને ધીમે ધીમે બેન્કોનો વિકાસ થતો ગયો અને ભારત પણ હવે તેમાં બાકાત નથી. લગભગ વિશ્વના જે તમામ દેશોમાં બેન્કિંગની સિસ્ટમ અત્યારે પણ ફેમસ છે, ઉપયોગમાં છે, અમલી છે. તો આ આપણે બેંકના શબ્દોનો ઉદ્ભવ જોયો. હવે જોઈ લઈએ બેંક કોને કહેવાય. એની અંદર જોઈએ બેંકનો અર્થ. બેન્કિંગની સેવા આપતી જે સંસ્થા એને આપણે બેંકના નામથી ઓળખી શકીએ. એટલે કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા એને આપણે બેંક કહી શકીએ. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા
જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારે, તેના બદલાની અંદર વ્યાજ આપે, તે થાપણો સાચવે, વળી તે થાપણોમાંથી જે લોકોને જરૂર હોય એમને એ ધિરાણ આપે, સામે વ્યાજ વસૂલ કરે તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોની અંદર રોકાણ કરે. ટૂંકમાં અર્થતંત્રમાં બેન્કો દ્વારા નાણાંની હેરફેર થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાંના પડી રહેલા જથ્થાનું મૂલ્ય ભવિષ્યના ગાળામાં ઓછું થતું જાય છે, ફરતા નાણાંનું મૂલ્ય વધતું રહે છે. આપણે બેંકની વાત કરીએ. બેંક એટલે શું? બેંક કોને કહેવાય? તો આપણે હંમેશા બેંક જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે બેંક કહેવાય કોને? તો સૌથી પહેલાં બેંકની વ્યાખ્યા જોઈ લઈએ કે જે સમયે માગવામાં આવે ત્યારે, એટલે ઉદાહરણ તરીકે કોઈ પણ બેંક પાસે બચત ખાતું આપણે ખોલાવ્યું હોય અને એની અંદર 10,000 રૂપિયા આપણે મૂક્યા હોય અને એ જે 10,000 રૂપિયા આપણે મૂક્યા પછી બીજા દિવસે આપણને નાણાંની જરૂર પડી હોય અને જો આપણે બેંકની અંદર નાણાં માગવા જઈએ તો બેંક એ આપણને નાણાં ના પાડતી નથી, એ નાણાં આપણને તરત આપે છે. એટલે બેંકની પહેલી કન્ડિશન શું છે કે તમે જ્યારે માગવા જાઓ અથવા તો માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે, એટલે કે તમે જ્યારે પણ રૂપિયા મૂક્યા હોય ત્યારે બેંક હંમેશા તમને ફેસિલિટી આપે કે 24 કલાકમાંથી, એટલે કે અત્યારે હાલના સમયની અંદર જોઈએ તો ATM કાર્ડની સુવિધા આવી ગઈ છે, એટલે કે માગવામાં આવે ત્યારે તરત જ બેંક એ નાણાં આપણને પરત કરે છે. તો વ્યાખ્યાની અંદર જોઈએ કે માગવામાં આવે ત્યારે નાણાં પરત કરવાની શરતે કે ધિરાણ કરવાની હેતુથી બચતો એકત્રિત કરતી જે સંસ્થા, એને અર્થશાસ્ત્રની પરિભાષામાં બેંકના નામથી આપણે ઓળખી શકીએ. તો ધિરાણ કોને કહેવાય? તો ધિરાણ કરીને, એટલે કે ધિરાણ કોને કરે? તો જે ઘણા બધા જે વેપારીઓ છે અથવા તો વેપારી જે સંસ્થા છે, વ્યક્તિઓ છે, ઉદ્યોગો છે, રોકાણકારો છે કે વિદ્યાર્થીઓ હોય, જે લોકોને ઘર લેવું હોય અથવા તો હોમ લોન લેવી હોય તો શું આપે છે? બેંક એને નાણાં આપે છે. તો એવી જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય કે સંસ્થાઓને બેંક ધિરાણ કરે, એટલે કે ટોટલ ખાસ 2 હેતુ હોય. કયા કયા? પહેલું, ગ્રાહક જ્યારે પણ નાણાં માગે ત્યારે તરત ને તરત નાણાં પરત કરી શકાય, અને બીજું કે અન્ય જે જરૂરિયાતમંદ જે વ્યક્તિ છે એટલે કે સંસ્થા છે એ સંસ્થાઓને લોન કે ધિરાણ આપી શકાય. એ બંને હેતુથી બેંકો બચત એકત્રિત કરે. મતલબ જે થાપણો છે એ થાપણોને એકત્રિત કરે છે. કોની પાસેથી? જાહેર જનતા પાસેથી. તો આવી કોઈ પણ સંસ્થા એને આપણે બેંકના નામથી ઓળખી શકીએ. એક બીજી સરળ વ્યાખ્યા એ પણ છે, એ આપણે જોઈ લઈએ બેંકની. તો બેંક કોને કહેવાય? તો મુખ્ય 2 કામ એના હોય છે. પહેલું, એક તો થાપણો સ્વીકારવાનું કામ. કોની પાસેથી એ થાપણો સ્વીકારે? આપણા બધા પાસેથી, એટલે કે ગ્રાહકો પાસેથી. તો એવા લોકો કે જે લોકો બચત કરતા હોય છે તે લોકોની વાત કરી છે કે સામાન્ય રીતે તો એવા લોકો પાસેથી થાપણો, અલગ અલગ ખાતાઓ ખોલીને થાપણો સ્વીકારવાનું કામ કોણ કરે છે? બેંક કરે છે. બેંકનું બીજું જે કાર્ય છે, બેંકનું બીજું કામ શું છે? ધિરાણ કરવાનું. ક્યારે ધિરાણ કરે? તો થાપણો જે સ્વીકારતી અને ધિરાણ કે લોન કરતી કોઈ પણ નાણાકીય સંસ્થા, એને બેંક કહેવાય. એટલે કે આપણા દેશની અંદર જેટલી પણ બેંકો છે એનું કાર્ય શું છે? તો નાણાંની હેરફેર એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રની અંદર સતત ને સતત એ કરતી હોય છે. પરિણામ શું આવે કે દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રમાં લગભગ બધા ક્ષેત્રોમાં આ બેંકનો ફાયદો જરૂર ને જરૂર એને મળે છે. તો સિમ્પલ વાત એ થઈ કે નાણું એક ક્ષેત્રમાં સતત ને સતત જો પડ્યું રહે તો નાણાંનું મૂલ્ય શું થઈ જાય છે? ઘટતું જાય. દેશને એનો ઓછો ફાયદો થાય. એના બદલે બેટર છે કે નાણું સતત ને સતત કેવું રહે? ફરતું રહે. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રની અંદર જતું રહે તો નાણાંના મૂલ્યની અંદર શું થાય? વધારો થાય. એટલે કે નાણાંનું જે મૂલ્ય છે એ મૂલ્ય વધે. તો નાણાંનું મૂલ્ય કઈ રીતે વધે? તો સરળ વાત એ થઈ
કે નાણું એક જગ્યાએથી બીજી જગ્યાએ જેટલી વખત જાય, એટલે કે જેટલા લોકો પાસે જાય એટલા લોકોને ફાયદો થાય, એટલા લોકો પોતાનું કામ પૂરું કરી શકે. તો એ જે બેન્કો છે એ ધિરાણ કરીને થાપણો એકત્રિત કરીને અતિશય સરળતાથી પૂરું કરી નાખે છે. તો એટલા માટે બેન્કો છે એ દેશના અર્થતંત્ર માટે અતિશય અગત્યની છે. ચાલો હવે જોઈએ બેન્કોનું વર્ગીકરણ અને એના મુખ્ય પ્રકારો. સામાન્ય રીતે બેન્કો બે પ્રકારની હોય છે. એક તો વાણિજ્ય એટલે કે વેપારી બેંક અને બીજું મધ્યસ્થ બેંક. વેપારી બેંકની વાત કરીએ તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની જે થાપણો છે એ થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. Commercial bank is one which transacts the business of banking, that is accepting deposit from the people for the purpose of lending or investment, repayable on demand or otherwise, and withdrawable by check, draft, order or otherwise. વેપારી જે બેંક છે એ બેંક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. પ્રજા પોતાની જે બચતો છે આવી બચતો બેંકોની અંદર જમા કરાવે છે, જેને બેંક થાપણોના સ્વરૂપની અંદર સાચવે છે અને તે થાપણો બેંક અન્ય કાર્યોની અંદર રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિઓની અંદર વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણો પર વ્યાજ ચૂકવે છે. થાપણોનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે, જેમ કે ખેતી ઉદ્યોગોના વિકાસ માટેના કાર્યક્રમોમાં વાપરી શકે, અથવા તો સરકારની જે જામીનગીરીઓ છે એ જામીનગીરીઓમાં ખરીદી શકે, અથવા જે લોકોને રૂપિયાની જરૂર હોય એવા લોકોને ધિરાણ આપી શકે. રોકાણ કરે ત્યારે બેંકને નફો કે આવક મળે છે અને ધિરાણના બદલામાં બેંક વ્યાજ વસૂલ કરી કમાણી કરે છે. થાપણો સ્વીકારવા માટે જે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણ પર ઊંચો વ્યાજનો દર વસૂલ કરે બેંક નફો કમાય છે. આમ બેંક ધંધાદારી એક સંસ્થા છે. બીજા શબ્દોની અંદર કહીએ તો બેંકો નાણાંની હેરફેર કરીને નફો કમાવવા માટેનો ધંધો કરે છે, તેથી જ તેમને વેપારી બેંકના નામથી ઓળખી શકાય. તો વેપારી બેંક કોને કહી શકાય? સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર બે પ્રકારની બેંક હોય. કઈ? એક તો જાહેર ક્ષેત્રની. જાહેર ક્ષેત્રની એટલે કેવી કે સરકારના માધ્યમથી, એટલે કે સરકારની મૂડી જાહેર જનતાની મૂડીથી પોતાનો જે ધંધો ચલાવે છે એ, એટલે કે જાહેર ક્ષેત્રની બેંકો પણ છે. અને ઘણી બધી બેંકો એવી છે કે પોતાની ખાનગી મૂડીથી બેન્કિંગનો ધંધો ચલાવે છે. તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની બંને વેપારી બેંકો જોવા મળે છે. ખાસ કરીને આપણને એ ખ્યાલ આવે કે 1991ની અંદર 3 સુધારા થયા. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણ અંતર્ગત શું ફાયદા થયા? તો સરકારે જે વિદેશી સંસ્થાઓ હતી એ વિદેશી સંસ્થાઓને ભારતમાં મૂડીરોકાણ કરવાની છૂટ આપી, અને બીજું કે ખાનગી ક્ષેત્રના જેટલા પણ ઉદ્યોગકારો હતા એમને બેન્કિંગના કાર્યમાં પણ પ્રવેશવાની છૂટ આપી. તો પરિણામ શું આવ્યું કે 1991 પછી ભારત દેશની અંદર આંતરરાષ્ટ્રીય બેન્કો પણ ચાલતી થઈ અને આજે પણ ભારત દેશમાં ઘણી બધી બેન્કો, ઉદાહરણ તરીકે HSBC નામની જે બેંક છે જે આજે પણ ભારતમાં કામ કરે છે, જે આંતરરાષ્ટ્રીય બેંક છે. તો આ રીતે 1991ના સુધારા બાદ ભારતની અંદર આંતરરાષ્ટ્રીય બેન્કોનું અસ્તિત્વ આપણને જોવા મળે છે. હવે આપણે એ જોઈ લઈએ કે વેપારી બેંક કોને કહેવાય, એનો અર્થ શું? તો સૌ પ્રથમ 1949ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જ્યારે ભારત સરકારે રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે કયો કાયદો હતો? તો 1949ની અંદર કાયદો હતો બેન્કિંગ કંપની ધારો. તો આ જે બેન્કિંગ કંપની ધારા અનુસાર
કોઈ પણ એવી સંસ્થા કે જે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની જે થાપણો હોય એ થાપણોને સ્વીકારે અને જે ગ્રાહક હોય એ ગ્રાહકને જરૂર પડે ત્યારે એને પાછી મળે, એને ક્યાં તો ચેક દ્વારા મળે, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા વગેરે જે ગ્રાહક છે એ ગ્રાહક એને ઉપાડી શકે. તો આવું જે કામ કરતી કોઈ પણ સંસ્થા એને આપણે વેપારી બેંક કહી શકાય. ફરીવાર વેપારી બેંક અર્થ શું છે એ જોઈ લઈએ કે એવી સંસ્થા કે રોકાણ વધારવા માટે પ્રજાની જે થાપણો છે એ થાપણો એટલે મૂડી, પ્રજાની જે થાપણો છે એ થાપણો સ્વીકારી જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે. કેવી રીતે મળે? તો એ ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, પે ઓર્ડર દ્વારા, એટીએમ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા. આ બધા માધ્યમથી ગ્રાહક નાણાં પોતાના જે છે એ પોતાના નાણાંને ઉપાડી શકે અથવા તો ઉપાડ થઈ શકે એવી સેવા કે સુવિધા આપતી કોઈ પણ સંસ્થા એને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં વેપારી બેંકના નામથી ઓળખી શકીએ. તો વેપારી બેંકનું મુખ્ય ધ્યેય શું છે? કામ કરવાનું. તો નફાનું ધ્યેય કોઈ પણ વેપારી બેંકનું અસ્તિત્વ હોય દેશમાં કે વિશ્વમાં ક્યાંય પણ તો હંમેશા મુખ્ય હેતુ છે શાનો? નફાનો જ હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે વેપારી બેંકો છે એ નફાના હેતુથી જ દેશની અંદર કામ કરે છે. બહુ સિમ્પલ વાત એ છે કે બીજી એક વ્યાખ્યા આપણે વેપારી બેંકની જોઈ લઈએ કે નફાના હેતુથી થાપણો સ્વીકારતી અને ધિરાણ કરતી નાણાકીય જે સંસ્થા એને આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં વેપારી બેંકના નામથી ઓળખી શકીએ. બીજું ખાસ આપણે એ જોઈ લઈએ કે કોઈ પણ ક્ષેત્રની અંદર નફો કમાવવા માટે શું કરે છે? ગ્રાહકોએ પોતાની જે બચતો હોય એટલે કે જે થાપણ આપણે કહીએ એ થાપણો બેંકની અંદર જમા કરાવી હોય. હવે વેપારી જે બેંક છે એ વેપારી બેંક થાપણોનો ઉપયોગ શું કરે છે? તો એ બે ઉપયોગ કરે. કયો? એક તો છે કે એ થાપણોમાંથી જરૂરિયાતમંદ જેટલા પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની વ્યક્તિ હોય, ક્ષેત્ર હોય, સંસ્થા હોય એ સંસ્થાઓને શું કરે? ધિરાણ કરે છે અને એની પાસેથી વ્યાજનો જે દર છે એ વ્યાજનો દર વસૂલ કરીને બેંક પોતાની કમાણી કરે છે. બીજું કે માત્ર ધિરાણ નથી કરતી, બાકીના જે વધારાના નાણાં હોય એ વધારાના નાણાંનું અન્ય ક્ષેત્રોમાં કે બેંકોમાં કે અન્ય કંપનીમાં શેર દ્વારા કે ડિબેન્ચર દ્વારા અથવા તો શેર કે ડિબેન્ચર ખરીદીને એમાં રોકાણ કરે છે અને એ રોકાણમાંથી ડિવિડન્ડ કે વ્યાજ એ બધાની કમાણી મેળવે છે. એટલે વેપારી બેંક જે છે ઇન શોર્ટ એની પાસે જેટલા પણ નાણાં ઉપલબ્ધ હોય, જેટલી પણ થાપણો એની પાસે હોય, જે બચતો એણે લોકો પાસેથી એકત્રિત કરી હોય એનો ઉપયોગ એ ધિરાણ કરવામાં કરે છે અથવા તો રોકાણ કરવામાં કરે છે અને બંને માધ્યમો દ્વારા નફો મેળવવા સતત ને સતત એ પ્રયત્ન કરતી હોય છે. તો વેપારી બેંક શું કરે છે? તો જેની પાસે નાણાં છે એ બધાનું નાણાંનું કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરે છે. એને સલામત લાગતી હોય એવા કોઈ પણ ક્ષેત્રમાં નાણાંનું રોકાણ કરે છે. જો રોકાણ ન કરે તો એ ધિરાણ કરે છે અને ધિરાણમાંથી કઈ રીતે કમાણી કરે છે? તો ધિરાણ ઉપર છે એ વ્યાજનો જે દર છે એ વ્યાજનો દર ઊંચો વસૂલ કરે છે એ જે વેપારી બેંકો છે. એટલે કે કોઈ પણ રીતે પોતાની પાસે જે નાણાં પડ્યા હોય એમાંથી એ કમાણી કરે છે અને પોતાનો નફો મેળવે છે. હવે જે બેંકો છે, થાપણો છે, ધિરાણ છે, સામાન્ય રીતે રોકાણ નથી કરતી તો એમને એમ કઈ રીતે નફો કમાય છે એ ખાસ જોઈ લઈએ. તો આપણને બધાને ખબર છે કે આપણે જે બેંકની અંદરથી નાણાં મૂકીએ, બેંકની અંદર અથવા તો બેંકમાં આપણે નાણાં મૂકીએ, મતલબ કે આપણે ડિપોઝિટ આપણા નાણાં છે, બચત ખાતું હોય, ચાલુ ખાતું હોય, બાંધી મુદતનું ખાતું હોય અથવા તો રિકરિંગ ખાતું છે, એ ખાતાના પ્રકાર છે એ આપણે આગળ જોવાના છે. તો કોઈ પણ ખાતા ખોલાવીને આપણે આપણા ખાતાની અંદર નાણાં જમા કરાવીએ એને કહેવાય થાપણો. હવે આ જે થાપણો છે
એ થાપણો ઉપર બેંક આપણને વ્યાજ આપે છે, એટલે કે વ્યાજ ચૂકવે છે. કેમ? કારણ કે આપણે જે નાણાં આપ્યા તે આપણને જે વ્યાજ ચૂકવે એનો જે વ્યાજનો દર છે એ વ્યાજનો દર કેવો હોય છે? ઓછો હોય છે. ફોર એક એક્ઝામ્પલ સમજી લઈએ કે હાલ પ્રમાણે લગભગ જે આપણે નાણાં બેંકમાં જમા કરાવીએ છીએ એના ઉપર વ્યાજનો જે દર છે એ વ્યાજનો દર લગભગ 3.75% છે. તો આ જે રીતે છે એટલે કે 3.75% એ વ્યાજ છે એ બેંક આપણને આપે છે. જો તમે બેંકની અંદર નાણાં જમા કરાવો તો હવે શું થાય કે તમે ધિરાણ લો, નાણાં તો જમા કરાવ્યા, એના પર વ્યાજ આપણને બેંક 3.75% આપે. હવે એ જ બેંક પાસેથી તમે નાણાં ધિરાણ લો અથવા તો બેંક પાસેથી તમે લોન લો. તો લોન લેવા માટે શું થાય? તો લોન લીધા પછી બેંક જે છે એ બેંક તમારી પાસેથી જે વ્યાજ વસૂલ કરે છે તેનો દર હંમેશા કેવો હોય છે? ઊંચો હોય. ફોર એક એક્ઝામ્પલ કે 16%, તો આપણને વ્યાજ આપ્યું ઓછું અને જ્યારે બેંક પાસેથી ધિરાણ લીધું અથવા તો લોન લીધી તો એ જે લોન લીધી એની પાસે જે વ્યાજનો દર વસૂલ કર્યો એ વ્યાજનો દર કેવો હતો? ઊંચો. તો આ બંને વચ્ચેનો જે તફાવત છે એ બંને વચ્ચેનો તફાવતને બેંક નફા તરીકે ઓળખે છે, એટલે કે નફો કહેવાય એને. તો શું કર્યું? બેંકે કમાણી કરી, આ માધ્યમમાંથી કરે છે. તો થાપણ ઉપર ચૂકવાતા વ્યાજ કરતાં બેંક શું કરે છે? તો ધિરાણ ઉપર ઊંચું વ્યાજ વસૂલ કરે છે, આપણને વ્યાજ ઓછું આપે છે અને આપણી પાસેથી વ્યાજ વસૂલ કરવાનો જે દર છે એ ઓછો છે અથવા તો વધારે, તો એમાંથી બેંક નફો કમાય છે, માટે એને વેપારી બેંક કહી શકાય.